હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 સમાજશાસ્ત્ર માટે આઈએમપી પેપર. અને આ વિડીયોમાં આપણે બે આઈએમપી પેપર જોઈશું કે એક જ વિડીયોમાં બે પેપર જોવાના છીએ, 2020નું અને 2016નું. આ બંને પેપર આપણે આ જ વિડીયોમાં જોવાના છીએ. બંને આઈએમપી પેપર છે, એની સાથે 2022નું મૂક્યું છે, અલગ વિડીયો છે 2022 માટે. તો એ તમે જોઈ લેજો, એનું પણ સોલ્યુશન કરેલું છે. તો મિત્રો, સમાજશાસ્ત્રમાં 3 પેપર જો તમે સારી રીતે તૈયાર કરી દેશો તો 2024ની પરીક્ષામાં તમારે ઘણા બધા પ્રશ્નો રિપીટ થશે અને તમને 3 પેપર જેને કરેલા હશે એ સૌથી વધુ માર્ક્સ લાવી શકશે. એની માટે પેપર તૈયાર કરવા જરૂરી છે. ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો આપણે જોઈ લઈએ, વિભાગ એ જોઈ લઈએ. સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો? ઇમાઇલ દુર્કીમ. નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? ગામડું. સમાજને ચેતવંતો અને ગતિશીલ કોણ રાખે છે? સામાજિક પ્રક્રિયા. પ્રત્યયના માધ્યમ તરીકે કોણ ઓળખવામાં આવે છે? ટેલિવિઝન. સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં આવ્યો? 1954માં. વિભાગ બી 1 માર્ક્સના. સમાજશાસ્ત્રની રજૂઆત કોણે ક્યારે કયા પુસ્તકમાં કરી? તો ઓગસ્ટ કાંઠે રજૂઆત કરી 1939માં રજૂઆત કરી હતી અને તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં રજૂઆત કરી. સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા તો દરજ્જાની ભૂમિકા અને ધોરણોનો સંકુલ એટલે સામાજિક રચનાતંત્ર. આડી ગતિશીલતા એટલે શું? એક સ્થળ પરથી સમાન સ્તરના બીજા સ્થળ ઉપર સ્થળાંતરણ એટલે આડી ગતિશીલતા. શાળા બાળકમાં કઈ પ્રેરણા જાગૃત કરે છે? સિદ્ધિની પ્રેરણા જાગૃત કરે છે. અને ભાતૃક્રિય લગ્ન એટલે શું? સ્ત્રી સાથે લગ્ન કરનારા તમામ પુરુષો પરસ્પર ભાઈઓ હોય તો એમને ભાતૃકીય લગ્ન કહેવામાં આવે છે. વિભાગ સી આપેલો છે, 2 માર્ક્સના પ્રશ્નો. સમાજશાસ્ત્રની વિવિધ શાળાઓ જણાવો. પાઠ 1માં મળી જશે. માનવ સમાજ, માનવીતર સમાજ કોને કહે છે? પાઠ 2. સામાજિક પરિવર્તનના લક્ષણો, પાઠ 4. ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પાઠ 5. એક સાથે લગ્ન એટલે શું? અથવા તો માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા કયા રચના તંત્રો અસ્તિત્વમાં આવ્યા છે? પાઠ 3માં તમને મળી જશે. વિભાગ ડી આપેલો છે. ઓગસ્ટ કાંત વિશે ટૂંક નોંધ લખવાની છે. પાઠ 1માં મળી જશે. અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો એટલે શું? પાઠ 2. સામાજિક વ્યવસ્થાના પાસાઓ વિશે જણાવો. પાઠ 3. સામાજિક આંતરક્રિયાના લક્ષણો જણાવો. પાઠ 4. સંસ્કૃતિનો અર્થ જણાવી સંસ્કૃતિના પ્રકારો. પાઠ 5 અને કુટુંબના પ્રકાર જણાવો. પાઠ 6 માંથી તમને પ્રશ્ન મળી જશે. વિભાગ ઈ આપેલો છે. આ તો બહુ જરૂરી છે, તૈયાર કરી જ દેજો. 5 માર્ક્સનો છે. 5 માર્ક્સનો એક પ્રશ્ન છે, પરંતુ આમાંથી ઘણા પ્રશ્નો રિપીટ થતા હોય છે. લગ્નના પ્રકાર વિશે સમજૂતી આપો. પાઠ 6. સામાજિકીકરણની એજન્સી તરીકે કુટુંબ અને મિત્ર જૂથની ભૂમિકા. પાઠ 5. ટાલકોટ પાર્સનનું એજીઆઈએલ મોડલ. પાઠ 3. અને ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ. પાઠ 1માં મળી જશે. હવે આ તો 2020નું પેપર આપણે જોયું. હવે 2016નું પેપર જોઈશું. બંને પેપર તમારે તૈયાર કરી દેવાના છે. બંને પેપર કરશો તો ગેરંટી છે કે ઘણા બધા પ્રશ્નો રિપીટ થશે આ વખતે. તો જલ્દીથી જોઈ લઈએ. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર જરૂરથી કરી દેજો, કારણ કે આવું મટીરિયલ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. વિભાગ એ આપેલો છે. સામાજિક ક્રિયાનો ખ્યાલ કોણે રજૂ કર્યો? મેક્સ વેબર. માનવીય સમાજનું ઉદાહરણ વાનર. સામાજિક સંગઠનમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? સામાજિક ચળવળો. કયા સમાજમાં લગ્ન સંસ્કાર છે? હિન્દુ. કયા સંબંધોની પ્રથમ કોટીના સગાઈ સંબંધો કહેવાય છે? પતિ પત્ની. આદિવાસીઓમાં પરંપરાગત શિક્ષણમાં ક્યાં આપવામાં આવે છે? તો યુવા ગૃહોમાં. સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો? તો લિનમેન. અહીં આપેલું છે એ આવશે. નિગ્રો જાતિની પેટા જાતિમાં કોનો સમાવેશ થાય છે? પિગ્મી. મજૂરો અને માલિકો વચ્ચેનો સંઘર્ષ કઈ આંતરક્રિયા છે? તો પ્રત્યક્ષ સંઘર્ષ છે. સૃષ્ટિમાં વિનાશ કરનારું તત્વ કયું છે? તો સંહારક. એની નીચે હવે તમે જોઈ શકો છો વિભાગ બી આપેલો છે. 1 માર્ક્સના પ્રશ્નો. તો આ તમામ સારી રીતે તૈયાર કરી દેવાના છે. સમાજ શાસ્ત્ર કયા વિષયોથી અલગ પડે છે? તો પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન વગેરે. અર્પિત દરજ્જો એટલે શું? વ્યક્તિ જન્મ લે ત્યારથી તેને સમાજ તરફથી જે દરજ્જો મળે છે એને અર્પિત દરજ્જો કહેવાય છે. વ્યક્તિના સામાજિકરણમાં કઈ એજન્સીઓનો ભાગ હોય છે? તો કુટુંબ, મિત્ર જૂથ, શાળા વગેરે. કુલીનશાહી લગ્ન પ્રથા કોને કહેવાય છે? તો પોતાના કુળ કરતા ચડિયાતા કુળમાં જ્યારે વિવાહ કરવામાં આવે ત્યારે તેને કુલીનશાહી લગ્ન પ્રથા કહેવામાં આવે છે. લગ્નના મુખ્ય પ્રકારો કયા કયા છે? એક સાથી, બહુસાથી, સમૂહ લગ્ન. સમાજમાં કયા કયા સામાજિક વર્ગો જોવા મળે છે? તો એ તમારે તૈયાર કરી દેવાનું છે. પ્રશ્નાવલી એટલે શું? તો અધ્યયનના હેતુથી તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહે છે. આદિવાસીઓ માટે કયા શબ્દ પ્રયોગો થાય છે? તો જંગલના લોકો, ગિરિજન, પછાત હિન્દુ વગેરે. સહકારના પ્રકારો જણાવો. તો પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર. એની નીચે હવે 2 માર્ક્સના પ્રશ્નો આપેલા છે. ભારતમાં સામાજિક સંબંધોના ક્ષેત્રે કઈ કઈ સંસ્થાઓ નાણાકીય મદદ કરે છે? સંસ્કૃતિનો અર્થ આપી તેના પ્રકારો લખવાના છે. પિતૃવંશી કુટુંબ એટલે શું? સામાજિક કાર્ય કોને કહેવામાં આવે છે? આત્મસાતીકરણ એટલે શું? વિભાગ ડી આવેલો છે. મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા વિશે ટૂંક નોંધ. વર્ણ અને જ્ઞાતિ વચ્ચેનો તફાવત. સામાજિક પ્રગતિ અને સામાજિક ઉત્ક્રાંતિ વચ્ચેનો તફાવત. પર્યાવરણીય આંદોલન તરીકે નર્મદા આંદોલન સમજાવો. અને વિભાગ ઈ આપેલો છે.
છેલ્લે તો સામાજિક સંબંધોમાં સર્વેક્ષણની પ્રક્રિયાના સોપાનો જણાવો. ગુજરાતના આદિવાસીઓ વિશે વિસ્તારથી નોંધ લખો અને પર્યાવરણના 4 ઘટકો વિશે સમજૂતી આપો. તો મિત્રો આ હતું સમાજશાસ્ત્રના 2 પેપર આપણે જોયા 2020 અને 2016નું. પરંતુ આની સાથે 2022નું પેપર પણ આપણે મૂક્યું છે ચેનલ ઉપર, તો એકવાર એ જરૂરથી જોઈ લેજો. કારણ કે ત્રણેય પ્રશ્નપત્રો તમારે સારી રીતે તૈયાર કરેલા હશે તો તમે ડેફિનેટલી વધુ માર્ક્સ લાવી શકશો. વિડીયો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.